મિત્રો આજે આપણે આદિશક્તિ જગદંબાનું 12 સ્વરૂપ એટલે કે માં બહુચરા કે જે રૂપે માતાજીએ દંડાસુરનો વધ કર્યો હતો અને સૃષ્ટિને અસુર મુક્ત કરીને ભક્તોનો ઉદ્ધાર કર્યો હતો. માના આવા રૂપના અનેકવિધ સ્થાનો આવેલા છે, પરંતુ આ સ્થાનનું ખૂબ જ મહત્વ છે. આ ખાસ મંદિર અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતે આવેલું છે, જેને નવાપુરાના જૂના બહુચર માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર 400 વર્ષથી પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. અહીંયા રોજે રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અહીંયા મંદિરની પાછળના ભાગે આવેલું માનસરોવરના દર્શનનો ખાસ મહિમા છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ સ્થાનની વિશેષતા અને મહત્વતા વિશે સમજીશું. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો, આ મંદિરનો પ્રવેશ દ્વાર છે, જ્યાંથી એન્ટ્રી લેવાની હોય છે. પૌરાણિક કથા અનુસાર દંડક નામના અસુરે બ્રહ્માજીને પ્રસન્ન કરીને એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું કે સ્ત્રી, પુરુષ, પશુ, પક્ષી કે ભગવાન નરસિંહ જેવો કોઈ પણ અવતાર તેનો સંહાર ના કરી શકે. તેથી આ અસુરના સંહાર માટે માતાએ 12 રૂપ ધારણ કર્યું હતું. અને આ એ જ સ્થળ છે જ્યાં માતાજીએ એ અસુરને મારીને વિશ્રામ કર્યો હતો. અહીંયા જ આનંદના ગરબાની રચના થઈ હતી. મિત્રો, વર્ષો પહેલાં અહીંયા 9 પરા વસ્યા હતા, જેમ કે રાયખડ, ખાનપુર, શાહપુર, કાલુપુર, દરિયાપુર, રાયપુર, સારંગપુર, જમાલપુર, આસ્ટોડિયા. એ 9 નામ પરથી આ મંદિરનું નામ નવાપુરા પડ્યું, જે મંદિરને આજે નવાપુરાના જૂના બહુચરાજી માતાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આનંદના ગરબાની 117મી કડીની રચનામાં ઉલ્લેખ છે કે માતાજીએ અહીંયા પોતે 12 સ્વરૂપ ધારણ કર્યું હતું. શિવ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો, માતાજીએ દંડાઈ વનમાં દંડાસુરને માર્યો હતો અને પાછળના ભાગમાં અત્યારે જે તમે કુંડ જોઈ રહ્યા છો, એ જ કુંડમાં માતાજીએ શસ્ત્રો નાખીને વિશ્રામ કર્યો હતો. તેથી આ કુંડનું એક વિશેષ મહત્વ છે. જેટલો મહિમા માના દર્શનનો છે, તેટલો જ મહિમા આ કુંડના દર્શનનો પણ છે. આ સ્થાન દુર્ગા સપ્તશી યંત્રના નામે પણ પ્રસિદ્ધ છે. લોકવાયકા એવી છે કે બાળા બહુચરા આ સ્થાન પર જ પ્રગટ થયા હતા. મિત્રો, જ્યારે ભક્તોએ માતાજીને પૂજા કરવા માટે અહીં બિરાજવા જણાવ્યું, ત્યારે માતાજીએ કહ્યું કે તું જેવું મારી પાછળ જોઈશ તેવું હું અહીંયા બિરાજમાન થઈ જઈશ. આમ ભક્તના કહેવાથી માતાજી અહીંયા બિરાજમાન થઈ ગયા. તેથી જ અહીંયા મંદિરનું નિર્માણ થયું. મિત્રો, બેસતા વર્ષને દિવસે અહીંયા ખાસ આરતી થાય છે. વલ્લભ ભટ્ટ માતાજીના પરમ ભક્ત હતા, જેમને આનંદના ગરબાની રચના કરી હતી. માતાજીના આ ચોકમાં ખૂકડા પણ રમતા જોવા મળે છે. મિત્રો, અહીંયા જે બાળકો બોલતા ન હોય કે નિસંતાન દંપતી હોય કે અન્ય કોઈ પણ દુઃખ દર્દ હોય, અહીંયા શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી દુઃખ દર્દમાંથી મુક્તિ મળે છે. આવા તો અનેક પરચાઓ ભક્તોને થયેલા છે. તો મિત્રો, આ જ વિશેષતાઓને કારણે આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે અને દૂર દૂરના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આ મંદિરે આવતા હોય છે અને શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી જ માહિતી તમને નિરંતર મળતી રહે.